તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો હતો, હૃદયદ્રાવક જે આ ઘટના સામે આવી હતી એનો આ હત્યાનો મામલો જે પ્રકાશિત થયો હતો તે અંગે હજારોની સંખ્યામાં લોકો દ્વારા હાલ સ્કૂલ બહાર વિરોધ કરવામાં આવ્યો હતો, ઘર્ષણ સર્જાયું હતું। સ્કૂલની બહાર વાલીઓ અને એનએસયુઆઈ કાર્યકર્તાઓએ હોબાળો સર્જાયો હતો। 7th ડે સ્કૂલમાં નોનવેજ અપાતું હોવાનો વાલીઓનો આરોપ લગાવ્યો છે। ત્યારે કહી શકાય કે હજી પણ લોકોનો રોષ છે તે જોવા મળી રહ્યો છે। ક્યાંક એનએસયુ વાળા વિરોધ કરી રહ્યા છે તો ક્યાંક કોંગ્રેસ વાળા અને ક્યાંક વાલીઓ જે છે તે સ્કૂલ આગળ હજી પણ વિરોધ જે છે તે ચાલુ છે। આપણે સીધા બેન સાથે જ વાત કરીશું। બેન શું કહેશો, જે ઘટના ઘટી ત્યારે? कुछ नहीं, मैं आपको बोल सकती हूँ तो हो जाएगा। मैं चाहती हूँ स्कूल को जला दे, जो उसको माँ का दुख कम होगा, दोबारा स्कूल देखने को नहीं मिलेगा ये, क्योंकि जब तक ये स्कूल देगा तब तक उसका माँ का दर्द हर दिन उसको माँ ये स्कूल कोसेगी, याद आएगी। उस बच्चे को फांसी पे सजा दो, फांसी दो। वो मुस्लिम है, 200 औलाद पैदा कर सकती है, हम लोग नहीं कर सकते हैं एक ही औलाद। ચોક્કસપણે કહી શકાય કે જે રીતે તમે જોઈ શકો છો કે એક માનું દર્દ જે કહી શકાય છે કે માના આંસુ જે છે તે હજી પણ લોકોના આંખમાંથી આંસુ જે છે તે નથી સિપાઈ રહ્યા। આપણા સાથે બેન છે તેમના સાથે વાત કરીએ। બેન શું કહેજો, જે ઘટના ઘટી તેને લઈને? આ ઘટના તો 365 દિવસ થાય છે, આજનું નથી। જ્યારે હોય ત્યારે અહીંયા લડતા જ હોય છે છોકરાઓ। કેટલી વાર તો લડતા હોય તો અમારે દુકાનમાંથી બહાર આવીને લોકોને કહેવું પડે, ભાઈ અહીંયા ના લડશો। કોઈના છોકરાઓનું તો વિચારો કે શું થશે। ચોક્કસપણે કહી શકાય કે જે રીતે તમે જોઈ રહી છો કે એક્શન જે સ્કૂલ વાળા જે છે તે નથી લેતા, લોકોનો વિરોધ છે હજુ પણ યથાવત છે કે સવારથી જ આ વિરોધ જે છે તે ચાલી રહ્યો છે। કેટલી વાર રજૂઆત કરી પણ છતાં સ્કૂલના પ્રિન્સિપાલો જે છે સુધરવાનું નામ નથી લેતા। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।